હેલો બાળકો, કેમ છો? આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય કોમ્પ્યુટર. લેસન નંબર 3 સ્ટોરેજ. બાળકો, આપણે લેસન નંબર 2માં સીપીયુ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે સીપીયુના ઘટકો કઈ રીતે કાર્ય કરે છે તે વિશે પણ માહિતી મેળવી હતી. બાળકો, આજે આપણે લેસન નંબર 3 સ્ટોરેજમાં સંગ્રહ વિશે માહિતી મેળવીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. લેસન નંબર 3 સ્ટોરેજ. ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ એ કોમ્પ્યુટરના અતિ મહત્ત્વના કાર્યમાંનું એક કાર્ય છે. બાળકો, આપણે જાણીએ છીએ આપણે કોમ્પ્યુટરની અંદર આપણી માહિતી, પ્રોગ્રામ કે ડેટાને સ્ટોર કરવું હોય એટલે કે સંગ્રહ કરવું હોય તેના માટે આપણે મેમરીનો ઉપયોગ કરીએ છીએ. મેમરીમાં મોટા જથ્થામાં ડેટાનો સંગ્રહ થાય છે તે આપણે જાણીએ છીએ. આ ડેટા લખાણ હોઈ શકે છે, ચિત્ર કે ધ્વનિના રૂપમાં પણ હોઈ શકે છે. કોમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહ સ્થાન છે. પહેલા ક્રમ પર છે પ્રાઇમરી મેમરી અને બીજા ક્રમ પર આવે છે સેકન્ડરી મેમરી. બાળકો, હવે આપણે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી વિશે વિસ્તારપૂર્વક સમજીશું. પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી અથવા ઇન્ટરનલ મેમરી પણ કહેવાય છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, રેમ, બીજું છે રોમ. હવે આપણે રેમ અને રોમ વિશે માહિતી મેળવીશું. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. આ મેમરીને અસ્થાયી મેમરી પણ કહેવાય છે. બાળકો, આ મેમરીમાં જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ છે, તેને વીજ પ્રવાહ મળે છે, ત્યાં સુધી જ બધો ડેટા સંગ્રહાયેલો રહે છે. જો વીજ પ્રવાહ એટલે કે લાઇટ્સ જતી રહે અથવા તમે ભૂલથી કોમ્પ્યુટર બંધ કરી દો છો તો આ મેમરીની અંદર જે પણ માહિતી સંગ્રહ થયેલી હોય છે તે માહિતીને તમે ગુમાવી દો છો. ફરીથી વીજ પ્રવાહ ચાલુ થાય અથવા કોમ્પ્યુટર ચાલુ કરો તો પણ ગુમાવેલો ડેટા કે માહિતી ફરીથી મેળવી શકાતી નથી. તેથી આ મેમરીને અસ્થાયી મેમરી પણ કહેવાય છે. રેમમાં માહિતી સંગ્રહવા માટે બિટ્સનો ઉપયોગ થાય છે. બિટ્સ એટલે બાઇનરી ડિજિટ. બિટ્સમાં માત્ર 2 જ અંક હોય છે, 0 અથવા 1. માત્ર 2 જ અંકોનો ઉપયોગ કરનારી આ સિસ્ટમને, આ પદ્ધતિને બાઇનરી સિસ્ટમ કહેવાય છે. આપણે જે નંબર સિસ્ટમ યુઝ કરીએ છીએ તેની અંદર આપણે 0થી 9 સુધીના અંકનો ઉપયોગ કરીએ છીએ, પણ બાઇનરી સિસ્ટમમાં 2 જ અંકનો ઉપયોગ થાય છે, 0 અને 1. પ્રાઇમરી મેમરીનો બીજો પ્રકાર છે રોમ. રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. રોમમાંના પ્રોગ્રામ માત્ર વાંચી જ શકાય છે. રોમની અંદર આપણો જે પણ ડેટા, જે પણ માહિતી હોય છે, જે પણ પ્રોગ્રામ હોય છે તેને આપણે માત્ર વાંચી શકીએ છીએ. પ્રોગ્રામ અથવા સૂચનાઓ બદલી શકાતી નથી. જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે રોમ સીપીયુને કામ શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ આપે છે. વીજ પ્રવાહ બંધ થઈ જાય એટલે કે લાઇટ્સ જતી રહે કાં તો ભૂલથી કોમ્પ્યુટર બંધ કરી દો તો પણ રોમમાં સંગ્રહ થયેલો પ્રોગ્રામમાં કોઈ જ ફેરફાર થતો નથી, કોઈ પરિવર્તન થતો નથી. સ્ટોરેજનો બીજો પ્રકાર છે સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીને એક્સટર્નલ મેમરી પણ કહેવાય છે. એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ તરીકે 4 સાધનોનો સૌથી વધારે ઉપયોગ થાય છે, જેમાં પહેલા ક્રમ પર આવે છે હાર્ડ ડિસ્ક, બીજા ક્રમ પર આવે છે સીડી, ત્રીજા ક્રમ પર આવે છે ડીવીડી,
અને ચોથા ક્રમ પર આવે છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ. હાર્ડ ડિસ્ક જે છે એ સીપીયુ બોક્સની અંદર લગાવવામાં આવેલી હોય છે. તમે તેને કાઢી શકતા નથી. તે સિવાય કોમ્પ્યુટર સૂચના મુજબ તમે હાર્ડ ડિસ્ક પર લખાણ લખી પણ શકો છો અને લખાણ વાંચી પણ શકો છો. કોમ્પ્યુટર અગર બંધ થઈ જાય તો પણ તમારી હાર્ડ ડિસ્કમાં જે માહિતી રહે છે તે ભૂસાતી નથી. તેથી આને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવાય છે. હાર્ડ ડિસ્ક આવી રીતે દેખાય છે. સેકન્ડરી મેમરીનું બીજું ડિવાઇસ છે સીડી. સીડીને કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય છે. કોમ્પેક્ટ ડિસ્ક જે છે તેની અંદર તમે ડેટા લખી પણ શકો છો અને ડેટા વાંચી પણ શકો છો. ડેટા લખવા અને વાંચવા માટે સીપીયુની અંદર સીડી ડ્રાઈવ નાખવામાં આવે છે. સીડીની જે કેપેસિટી હોય છે ડેટા સ્ટોર કરવાની એ 650 MBની હોય છે. સેકન્ડરી મેમરીનું ત્રીજું ડિવાઇસ છે ડીવીડી. ડીવીડી જે છે એ સીડીની જેમ જ કામ કરે છે. એટલે કે સીડીની જેમ તમે એમાં લખી પણ શકો છો અને વાંચી પણ શકો છો. પરંતુ ડીવીડીની જે સ્ટોરેજ કેપેસિટી હોય છે તે સીડી કરતાં અધિક એટલે કે વધારે હોય છે. સેકન્ડરી મેમરીનું ચોથું ડિવાઇસ છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ જે છે એ સીડી અને ડીવીડીની જેમ તમે કોમ્પ્યુટરમાંથી કાઢી પણ શકો છો. પેન ડ્રાઈવ જે છે એ સીડી અને ડીવીડી કરતાં નાના કદની નાની હોય છે તે આપણે જોઈ છે. પરંતુ પેન ડ્રાઈવમાં તમે સીડી અને ડીવીડી કરતાં વધારે ડેટા સ્ટોર કરી શકો છો. તેની સ્ટોરેજ કેપેસિટી જે છે એ વધારે હોય છે. બાળકો, આ વિડીયોને ઓછામાં ઓછું 2 થી 3 વખત જોવું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા.